વાંધો નહીં, તમે તમારું ચલાવો. કેમ કે બધાને મરી જ જવાનું છે. કોઈ અહીંયા અમર થઈ નથી આવ્યો. બધાને જવાનું જ છે એક દિવસ. પણ આપણા ગુરુ મહારાજ આપણને કહેતા હોય કે જીવન સારું જીવી લેવું જોઈએ, અને સારું જીવન જીવવું એ આપણી પોતા ઉપર આધાર છે. આપણે પોતાએ નક્કી કરવાનું છે કે કેવા જીવન કેવું જીવવું, કેવી રીતે જીવવું, એ આપણે પોતાએ નક્કી કરવાનું છે. આપણા ગુરુ મહારાજ આપણને વારંવાર જો સમજાવતા હોય કે આપણને જો ભક્તિનો એક રાહ આપણને આપણા ગુરુ મહારાજ તરફથી મળ્યો હોય, આપણે ત્રણ પેઢીથી હરિદાસ બાપુ, ગિરધરરામ બાપુ અને પૂજ્ય દશરથરામ બાપુ જેવા મહાન સંતો આપણી સમાજમાં જો આપણા સમાજને એક માર્ગદર્શન, આપણે ભક્તિનો રાહ જો આપણને આપતા હોય તો ખરેખર આપણે ભગત થયા પછી શું આપણે ભક્તિનું જીવન જીવીએ છીએ? આપણે કંઠી બંધાવી લીધી, ગુરુ મહારાજ પાસેથી મંત્ર લઈ લીધો, તો શું આપણે એ પ્રમાણે જીવન આપણું પરિવર્તન થઈ ગયું? અને જો પરિવર્તન આપણા જીવનમાં ન આવે, આપણે એની જગ્યાએ જો ઊભા રહીએ તો ખરેખર આપણે કંઠી બંધાવી આપણે ભગત થયા એનું કોઈ મહત્વ નથી. જો આપણને આપણા ગુરુ મહારાજ એમની કૃપા દ્રષ્ટિ જો આપણા ઉપર વરસી હોય અને સમાજ ઉપર વરસી છે, ત્યારે તો આપણે અત્યારે આટલી રાત લગભગ 2-3 વાગ્યા હશે, અને બધા જો આપણે શાંતિથી સાંભળતા હોઈએ તો ખરેખર એ ગુરુ મહારાજની કૃપા છે આપણી સમાજ ઉપર. 3 પેઢીથી જેને સમાજ માટે જીવનના બલિદાન, રાત દિવસ આપણા માટે ગમે ત્યારે આમંત્રણ આપો, આપણા બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને આપણા માટે ભજન કરે છે, એમના માટે નહીં. જે ભજન સંતો કરે છે ને એ આપણા માટે કરે છે, અને એ એમના ભજન સાર્થક થાય અને સાર્થક કરવા એ આપણે પણ થોડીક જવાબદારી બને છે. અને આપણે આપણું જીવનનો બદલાવ આપણે પોતાએ લાવવાનો રહેશે. એવું આપણા ગુરુ મહારાજ આપણને વારંવાર સમજાવતા હોય તો આપણે પણ આપણા જીવનમાં કંઈક બદલાવ લાવવો જોઈએ. અને ભગત થયા પછી તો બદલાવ લાવવો જ જોઈએ. આપણને શું કામ ભગત બનાવ્યા, શું કામ કંઠી બાંધી? જીવનનું પરિવર્તન લાવવા માટે. તો શું ખરેખર આપણા જીવનમાં પરિવર્તન આવે છે કે બસ એક ભાઈએ કંઠી બંધાવી દીધી, બીજો લાઈનમાં આવી ગયો? અરે અમુક તો 50 વર્ષ પછી કે ભગત થઈ જવું જ સારું હોય. આપણે હવે આમે દાંત પડી ગયા છે એટલે હવે કંઠી બંધાવી લ્યો. એટલે ખરેખર આપણે ભલે હું તો કહું છું ને કે ગમે ત્યારે જ્યારે જાગ્યા ત્યાંથી સવાર જ્યારે સમજ આપણને મળી હોય, ગુરુ મહારાજે આપણને સમજ આપી હોય, તો ત્યારથી પણ આપણે આપણું જીવન બદલવું જોઈએ અને ભક્તિમય જીવન હોવું જોઈએ. ખરેખર 60 વર્ષે સરકાર પણ નિવૃત્ત કરી દે છે, તો આપણે આપણા 60 વર્ષ પછીનું જે જીવન શું ભક્તિમય બની ગયું કે એ જ સંસારમાં, એ જ મોહ માયામાં, એ જ જાળમાં એમને ફસાયેલું જ પડ્યું છે? નહીં. ખરેખર આપણી ઉંમર જ્યારે 60 વર્ષથી ઉપરની થાય ત્યારે એવા ઇતિહાસ બોલે છે કે રજવાડા પણ એમના રાજ છોડી અને ભક્તિ માર્ગે અને ભક્તિ કરવા માટે જંગલમાં જતા રહેતા. આપણે ક્યાંય જવાની જરૂર નથી, પણ ઘર બેઠા તો ભક્તિ થાય કે ન થાય?
થવી જ જોઈએ અને કરવી જ જોઈએ. અને વડીલોને 60 વર્ષ પછીની ઉંમરના વડીલો હોય એમને ઘરમાં પણ વાતાવરણ એક સારું બનાવવું જોઈએ કે આપણે બીજું કાંઈ ન સુધારી શકીએ તો કાંઈ નહીં, પણ આપણું ઘર તો સુધરે, આપણા ઘરમાં તો સુધારો થાય, એ રીતનું તો જીવન જીવવું જ જોઈએ. ખરેખર આપણે જો બધા આપણાથી શરૂઆત કરશું તો વડીલો જો સુધારો ચાલુ કરી દે દરેક ઘરે તો ખરેખર આપણી સમાજમાં સુધારો પણ અશક્ય નથી. પણ વડીલો તો એકબીજાને ટાંટ્યા એમ જોવામાં જ અરે બસ આખી જિંદગી આપણે આ જ ધંધો કરવાનો, કોણ કેવું છે, કોણ શું કરે છે, અને ઓલા નથી કરતા ને મને કરવામાં શું વાંધો છે. શું આમાં આપણી સમાજનો કંઈ સુધારો થાય એવું લાગે છે? આજ લગી દરેક સમાજમાં પોતાના એક વડીલોના પણ એક મંડળ હોય છે. ચોરે બેઠા હોય ને 5-25 વડીલો, તે પણ એક એમની ઉંમર પ્રમાણે એક મંડળ બનાવી અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. શું આપણી સમાજમાં કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે કોઈ આગળ આવે? નહીં. હું એમ કહું છું કે સેવાકીય પ્રવૃત્તિ ન કરો તો કાંઈ નહીં, પણ આપણા ઘરમાં તો સુધારો લાવો, આપણા ઘરમાં તો પણ સારું શિક્ષણ આપો, આપણા બાળકોને તો પણ સારું શિક્ષણ આપો. ભક્તિ, ખાલી ભક્તિ એટલે જીવન તમે તમારું પરિવર્તન જીવનમાં આવી જાય એને જ ભક્તિ કહેવાય છે. આપણે આખી જિંદગી મારા જપ જપ કરીએ અને બીજાની જે ખોદણી ચાલુ રાખીએ તો મારા જપવાથી શું ફાયદો? મારા જપથી એમ કશું પરિવર્તન થતું નથી. જીવનનો બદલાવ લાવો અને જીવનમાં આપણા દરેક બહેનો અને ભાઈઓ, અરે બહેનો પણ ઉંમર લાયક થાય પછી એક બીજી બેઠી હોય ને તો ભક્તિની વાત ન કરે, ખોદણીની વાત કરે. શું ખોદણી કરવા માટે આપણે આપણું જીવન મળ્યું છે? અરે જો આપણે ખોદણી કરશો તો આપણા ઘરમાં બીજું શું શીખશે? એ પણ એ જ કરશે ને. તો આપણા ઘરમાં વાતાવરણ સારા બનાવો, ભક્તિમય જીવન બનાવો અને ભક્તિમય વાતાવરણ ઊભું કરો તો આપણા બાળકો પણ પાછળ એક ભક્તિને અને સારા વિચારને વરે એવી મારી પણ એક નમ્ર પ્રાર્થના છે. આમ તો બાપુ બેઠા એટલે મારે ન બોલાય, પણ આ બધા ગયા છે એટલે શું કરવું? નહીં તો મારે ભજન બોલવાની ઈચ્છા હતી. ના આવે આપણે, એમને ખબર પડી ગઈ કે આ ભાઈ બોલે છે આપણે, અને બિચારા સાચી વાત છે, થાકી ગયા છે. આ નાની બાબત નથી. આ તબલાવાળો ઓલો મારી પાછળ એક છોકરો બેઠો હતો, મજીરા 2-4 હતા આમ તો. એ બધી ખરેખર મજૂરી એવી છે કે જે વગાડતા હોય ને ખબર હોય આ તબલ છે પરસેવા રેપઝેપ થઈ જતો હતો. અને અમારા ગાયકોને શું હોય, હાથમાં પેટી હોય ને માઇક હાથમાં હોય, બસ 2-4 ભલે ને થાય, ઓલાનું જે થવું હોય થાય, મૂકે નહીં માઇક હાથમાં આવે પછી. હા, બીજાને કે 2 ગાજે ને હું 4 ગાઈ નાખે, હાથમાં માઇક આવ્યા પછી. એટલે ગાવું સહેલું છે, પણ આ જે વગાડવું છે ને એ બહુ કઠણ છે. એટલે કાંઈ વાંધો નહીં, એ લોકોને પણ આવે એટલે ચા પાણી પીવડાવી દો, થોડાક ફ્રેશ થઈ જાય. અને હજુ કલાકારો પણ રાહ જોઈને બેઠા છે કે ત્યારે અમારો અહીંયા ના અમારે પરસોદભાઈ પણ એક છે રાજકોટથી. એમનો ભાવ એવો છે કે કલાકારની રીતે નહીં પણ એક સંબંધના નાતે, અમારે રાજુભાઈ પણ એક સંબંધના નાતે કે જે આ લોકોમાં આ ભાઈ પરસોત્તમ છે પણ એ ભાણે જ થાય છે એમના, અને અમારે રાજુભાઈ પણ એમના જમાઈ થાય છે આ મોસપરા પરિવારના. એટલે એ નાતે બધા અહીંયા ભેગા થયા છે અને નાતો નિભાવવા માટે સાહેબ બેઠા છે બધા. અમારે રમેશ
રમેશભાઈ પણ ગોચનાથથી પધારેલા છે. એ પણ એક નાતામાં અને આપણી સમાજમાં સારા ભલે ગાય છે પણ નાતા પણ નિભાવે છે અને સારી બાબત છે. બોલો. આ બધા એમ કે છે કે તબલસી હે ને અને બેંજાવાળા ભાઈ ને બીડી બીડી પી અને આવી જાઓ. આમ તો મને એવું લાગે છે કે આ લોકો બીડી નહીં પીતા હોય. હા, પણ ચા પાણી પીવડાવી દેજો. કાંઈ વાંધો નહીં, ફ્રેશ થવા દો થોડા. આપણા ગુરુ મહારાજ બેઠા હોય એટલે આપણે સત્સંગની ધારા તો આપણા ગુરુ મહારાજ પકડાવે છે, કેમ કે મહાપુરુષો બેઠા હોય ત્યાં લગી આપણે એક નાના બાળકો તો શું એમને સામે બોલી શકીએ અને એમને અહીંયા વાત કરી શકીએ, પણ આપણે એમના ચરણોમાં એક આપણું મસ્તક નમાવી અને ગુરુ મહારાજના જેમ એમને પણ હમણાં આપણે સાંભળ્યું કે તમામ આપણા સંતોના ચરણોમાં મસ્તક નમાવીને વંદન કર્યા, સમાજને અને બહેનોને ભાઈઓને બધાને આશીર્વાદ આપ્યા. તો આપણે તો આશીર્વાદ જ એમના મેળવવાના હોય. બાકી સત્સંગ તો બધા આપ જેવા વડીલો છો. આગો રાખો. હા, હા, એટલે એમાં એવું હોય કે અવાજ સાવ નજીક હોય એટલે શબ્દ ન સમજાય અને શબ્દની ખબર ન પડતી હોય એટલે માઇક થોડુંક છેટું રહે તો સારું. પણ મને નજીક લાગે ને એટલે એમ લાગે કે નાના મારો અવાજ આ ભાઈ તો હા રાગ બદલી નાખ્યો આખો. અને અત્યારે ખરેખર આજે આ પાણી આવે છે ને ઓલા ફિલ્ટરના, એ ઘણા પકડી નાખે. અમારે રાણા ભગત હમણાં બોલ્યા પણ એમનું ગળું મેં રાજકોટ સાંભળ્યા હતા ત્યારે ગળું સારું હતું, અત્યારે તો માંડ પૂરું કરતા હતા. હા, એટલે બીજાએ એમની પહેલાં એક ભાઈ ગાવા બેઠા હતા અમારા વાલજીભાઈ, એ રાજકોટમાં સારું બોલ્યા હતા. અહીં ઘણા પાણી પીને ગળું બગાડીને બેઠા. હવે મારું કેમ રહે જોઈએ. હા, પાણી તો મેં પીધું જ છે આખા દીનો. એટલે ઠંડુ રહ્યું એ નુકસાન તો કરે શરીરમાં, પણ હવે છતાં એના વિના હાલતું નથી. બીજા ભાઈને ફાવતું હોય તો આપણાને વાંધો નથી, આવી જાઓ. બીજું પણ ઓલા તબલશીરીના તબલા ન આપે. હા, ન આપે, કેમ કે બીજો વગાડવા માંડે તો પૂરું કરી નાખે એક રાતમાં તો. હા, ધમકી ના મરે. હા, અમારે આ રામદાસ સાહેબ જો એક બહુ સારા ગાયક, અને હજુ પણ એમને એક બોલવાની ઈચ્છા એટલી બધી થાય છે, ક્યારેક તો રહેવાતું નથી તો માઇકમાં પણ બોલે છે. અને એક ગાયક પણ સારા આપણા જૂના ગાયકો, જેમાં માલદેવ બાપુ, ગંગારામ બાપુ, આપણા રામદાસ સાહેબ, આવા બધા જૂના ગાયકો બહુ સારા હતા અને એમની ગાયકી પણ એટલી બધી સારી હતી. અને હવે પણ અત્યારે નાની ઉંમરવાળાઓ પણ સારું ગાયક, આપણામાં ઘણા છોકરા નાના છે ગાયક છે અને ગાયકી સારી છે. પણ અમારા રામદાસ સાહેબ
સત્સંગની ધારા પણ એવી પકડતા અને સત્સંગ પણ એવો સારો કરતા, ગાયકી પણ સારી હતી અને સત્સંગની ધારા પણ એવી પકડતા કે આપણાને સત્સંગ જ્ઞાનની વાત સમજાવતા. जाएंगी सुनीता।